જય લક્ષ્મીનારાયણ। જય લક્ષ્મીનારાયણ। આજે મને બોલતા ખૂબ આનંદની અનુભૂતિ થઈ રહી છે અને આ આજના આયોજનના સ્પોન્સર એવા ઉમિયા પરિવાર રમેશભાઈ નાકરાણી, વિજયભાઈ ધોળુ અને જયંતિભાઈ મૈયાત ત્રણેય બંધુઓને મળતા ખૂબ મને આનંદ થઈ રહ્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ। આજે ત્રણેય બંધુઓને હું વિનંતી કરીશ કે તમે આ આયોજનના બારેમાં શું કહેવા માંગો છો? બીજુભાઈ? કોઈ શબ્દો નથી, અદ્ભુત, એકદમ અદ્ભુત, અકલ્પનીય। ખરેખર યુવા મંડળે જે મહેનત અને આના આયોજનના બારામાં જે પોતાનો અભિગમ દર્શાયો હોય ને જે આખી સમાજ એક ઠેકાણે ભેગી થાય એને એવો કાર્યક્રમ યોજ્યો જે આ ક્રિકેટની ટુર્નામેન્ટને એક મહોત્સવ બનાવી નાખ્યો। તો આના બદલ તો પહેલી વખત તો યુવા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ ને બેંગ્લોર પાટીદાર સમાજ એને સહયોગ આપ્યું એ માટે પણ ખૂબ ખૂબ આભાર ને પ્લસ ઉમિયા પરિવારને આનો એક હિસ્સા બન્યા ને યજમાન પદે અમને તમે યજમાન પદ શોભાવવા માટે એક અમને તક આપી તે બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ। એવા જ આપણા જયંતિભાઈ મૈયાતને પણ હું પૂછીશ કે તમારો કેવો અનુભવ રહ્યો આજનો? બહુ મજા, કેમ કે આ રમતના બદલામાં મહોત્સવ વધુ આપણે માણી શકીએ, કેમ કે બધાને ભેગા થવા માટેની આ એક જે તક કે એ આ ટુર્નામેન્ટ થી જ મળે રહી। આપણે બીજી રીતે તો હવે નવરાત્રી કે જન્માષ્ટમીના ભેગા થતા જરૂર વર્ષ દરમિયાન વચ્ચે કઈ રીતના ભેગું થવું એ આ એક યુવક મંડળનો સારો અભિગમ છે ને એના વચ્ચે આપણે બધા ભેગા થઈ ને તમે જે આ અમને સ્પોન્સરશીપ આપી એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર, યુવક મંડળનો પણ ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ જયંતિભાઈ। હવે આપણે એવા રમેશભાઈ નાકરાણી એમને પણ પૂછશું કે સાહેબ શું કહો છો તમે પણ આ આયોજન બાબતમાં? આ અમારા બંને ભાઈઓ કહી ગયા છે, હવે આનાથી ઉપર હું શું કહ્યું? ખરેખર બહુ આનંદદાયક, એકદમ મોજ માણી રહ્યા છે ને આવું જ ઉજવણી કે પ્રસંગ કે યુવક મંડળ કરતા રહે એ અમે આશા રાખીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। માં ઉમિયાના ચરણમાં આપણે એવી પ્રાર્થના કરશું કે અવારનવાર આપણા આવા આયોજન થતા રહે અને જેની અંદર તમારો સહયોગ પણ મળતો રહે અને આપણે સમાજને ખૂબ પ્રગતિને પંથે લઈ જઈ અને એકબીજામાં આપણે જે સમાજ પ્રત્યેની જે લાગણી છે એ લાગણી જીવિત રહે અને વધતી રહે એવો આપણે પ્રયાસ કરશું। અસ્તુ, ધન્યવાદ। એક આપણે અંતિમમાં આ બેપ્સ ગુરુકુલનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ કે જે આપણે એનું પોતાનું પરિસર, પોતાના ગ્રાઉન્ડ આપણે જે વાપરવા દીધા તો ખરેખર એ પણ આપણે ધન્યવાદના લાયક છે। બેપ્સને ગુરુકુલ વાળાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। રમેશભાઈ, તમે અમને મહામંત્રી સાહેબ સાથે જે સંબોધન વાર્તાલાપ કરવાની જે તક આપી એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ ત્રણે બંધુઓનો। ફરી પાછા મળશું આપણે। અસ્તુ।